સ્વાગતમ પ્રસ્તુત કરે છે તમારા ઘરની વાત, મારા ઘરની વાત, આપણા સૌના ઘરની વાત. ચોક છોડી હોય તો કહેજો. અમને ખબર ચોક છોડી હોય તો કહેજો ને. છોકરા હોય તો એમને પરિણામ તો પડે એટલે જોય મળે નહીં. કહેજો હો. ચોક છોડી હોય તો કહેજો. પ્રસ્તુતિ એટર્નલ આર્ટ એકેડેમી સુરત. પાત્ર પરિચય: હિતેશભાઈ, ધર્મેશ હજારી, મીનાબેન, વૈદેહી ભંડુ, દેવી, અક્ષય ધરનાથ, પ્રિયા, પ્રીતલ ગામી, પસાકાકા, રમેશભાઈ બોડી, નમન, કિશન વડનગરા, ચંદુ, પાર્થ દવાડિયા, પંકજભાઈ, અંકિત કોડજી, રમીલાબેન, જિજ્ઞાસા કોડજી, મહારાજ, કિરણ સિદ્ધપુરા, ચાવાડો, અભી બોડી, લેખક ધર્મેશ હજારી, દિગ્દર્શન અશ્વિન કોડજી, સંગીત નિશિત કોડજી, નેપથ્ય રાજુ કાછડિયા, રોહિત ભંડુ અને મિહિર વરવાડિયા. બેંકનું એટીએમ છલોછલ, મોબાઈલનું પેટીએમ છલોછલ, પણ અફસોસ સમાજનું બેટીએમ સાવ ખાલીખમ. તો પ્રસ્તુત છે સાંપ્રત સમાજની આ વિટંબણાને સાંગોપાંગ ચિતરતું, ઉત્તર ગુજરાતની પાટીદાર સંસ્કૃતિને ઉજાગર કરતું સામાજિક નાટક ચોક છોડી હોય તો કહેજો. ના ના સાહેબ, મારે મારા દીકરાને તમારી કોલેજમાં નથી ભણાવવો. અરે સાહેબ, ફીની ક્યાં વાત કરો છો? એનામાં ભણતર જ નથી તો એ આગળ ભણીને શું કરશે? તમને તો ખબર જ છે ને, એનું રિઝલ્ટ માત્ર 45% આવ્યું છે. તો હું એને તમારી વીઆઈપી કોલેજમાં ભણાવું તો મારાથી મોટો મૂર્ખ બીજો કોણ હોય? એટલે પ્લીઝ પ્લીઝ તમે ફોન મૂકી દો. કેમ આવું વિચિત્ર મોઢું લઈને બેઠા છો? સાચું કહું તો તમે આ સોફા સાથે જરાય મેચ નથી થતા. આ બધું તારા નંગના લીધે થયું છે. હમણાં જ કેપી કોલેજના પ્રિન્સિપાલનો ફોન હતો. તો પ્રિન્સિપાલ સાહેબે એવું તો શું કહ્યું કે તમારું મોઢું આવું થઈ ગયું? ડેવિલના એડમિશન માટે ફોન હતો. એ તો બહુ સારી વાત કહેવાય. શું તારું કપા સારી વાત કહેવાય? વર્ષના 45% લઈને આવ્યા છે બેટમજી, અને બારોબાર પ્રિન્સિપાલ જોડે ડોનેશનથી સેટિંગ કરાવીને એડમિશન કરાવી લીધું. પણ હું એનો બાપ છું, હવે એની મનમાની બિલકુલ નહીં ચલાવી લઉં. મેં પ્રિન્સિપાલને ચોખ્ખે ચોખ્ખી ના પાડી દીધી છે. પણ તમે ના શું કામ પાડી? હે ભગવાન, હવે આને કેમ સમજાવવી? જરા શાંતિથી વાત કરો. તું એના લાયક નથી. ડેવિલને 12માં 45% આવ્યા છે, તો પણ એને ડોનેશન સીટ ઉપર કેપી કોલેજમાં એડમિશન લેવું છે. તો મારું તો એવું માનવું છે કે જો એનામાં ભણતર ના હોય તો શું કામ જિંદગીના દિવસો બગાડે છે? પણ એને ભણવાની ઈચ્છા હોય તો ભલે ને ભણતો. અરે આને ભણવાનું ના કહેવાય, ટાઈમ પાસ કહેવાય, ટાઈમ પાસ. અને હું એવું ક્યારેય નથી ઈચ્છતો કે આ રીતે ટાઈમ પાસ કરીને મારા પરસેવાની કમાણીથી તાગરધીન ના કરે. અને અત્યાર સુધી ભણતર નથી ચડ્યું તો હવે શું ઉકાળી લેવાના છે બેટમજી? અને પાકા ગળે કોસલા ના ચડે ને, એ કહેવત હાવ સાચી છે. જુઓ, મોયલાના ગુણ તો મહાદેવજી જ જાણે. એની સગાઈ થઈ જાય ત્યાં સુધી એને ભણવા દો.
જો મીના, મારો દેવીલ જિંદગીભર કુંવારો રહેશે ને એ ચાલશે, બાકી ખોટા દેખાડા કે જાગજમાટથી અંજાઈને કોઈ છોકરી દેવીલ સાથે સગાઈ કરે એ મને મંજૂર નથી. તમે તો બાપ છો કે એના દુશ્મન, એ જ નથી સમજાતું. એ વાત તને હાલ નહીં સમજાય. મૂડી એવામાં રોકાય જેમાં નફો મળે. મારો દીકરો ભણવામાં નબળો છે ને એમાં મને કોઈ અફસોસ નથી, એટલે જ તો હું એને વહેલી તકે એવા ધંધાનું માર્ગદર્શન આપવા માંગુ છું જેમાં એને રસ છે, અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે એક દિવસ મારો દેવીલ એમાં સફળ થઈને બતાવશે. મમ્મી, ઓ મમ્મી, જમવાનું રેડી છે ને? અરે પેલા આખો અંદર તો આવ. પપ્પા, બોલવાનું તો એ જ છે ને. આટલી હોશિયારી ભણવામાં બતાવી હોત ને તો બહુ થયું હોત. બતાવી છે ને પપ્પા. 45% લાવવા એ કઈ જેવા તેવાનું કામ થોડું છે. અને પપ્પા, કૂવામાં હોય તો અવાડામાં આવે ને, એ વાત તમારે ના ભૂલવી જોઈએ. જોયું, પાછી બંનેની રકઝક ચાલુ થઈ ગઈ. તમારે જેમ કરવું હોય એમ કરો, હું તો આ ચાલી. દેવીલ, આવ, બેસ મારી પાસે. જો બેટા, ભલે આપણને એવું લાગતું હોય કે જિંદગી નાની છે, પણ એવું નથી. જિંદગી બહુ મોટી છે, એમાં તારે તો હજુ ઘણું બધું કરવાનું છે. એટલે હું ઈચ્છું છું કે તું પોતે તારા પગ ઉપર ઊભો થાય. એટલે કોલેજ કરીને ટાઈમ બગાડ્યા કરતાં તને જે વિષયમાં રસ હોય ને એના ઉપર ફોકસ કર અને એમાં આગળ વધ. ઠીક છે, જેવી તમારી મરજી. પણ એક વાત યાદ રાખજો, લોકો તમારા પર થૂથું કરશે, જોજો. એ કેવી રીતે? કેમ કે તમે પ્રિયાને ભણાવીને ડોક્ટર બનાવી ને મને એક ચાન્સ પણ ના આપ્યો, એટલે. એ ઓફ માઇન્ડ. એ તો બધાને ખબર છે કે તારા અને પ્રિયા વચ્ચે શું ફરક છે, અને અત્યારથી તું આવી મોટી મોટી વાતો કરવાનું ક્યાંથી શીખ્યો લ્યા? એ તો ખાસિયત છે આપણી. ઓહો પંકજભાઈ, આવો આવો આવો. નમસ્તે હિતેશભાઈ. નમસ્તે. આવો બેન, બેસો. પંકજભાઈ, બહુ ઘણા દિવસે દેખાયા. બસ આ લગ્નની દોડધામમાં છીએ. આવો રમીલાબેન, કેમ છો? બસ એકદમ મજામાં. લ્યો, આ મારા અજયના લગ્નની કંકોત્રી. તમારે બધાએ અચૂક આવવાનું છે. ઓહો, અજય આટલો મોટો થઈ ગયો? એને જોએ તો ઘણો ટાઈમ થઈ ગયો છે. અને હા, અમે ચોક્કસ આવીશું. બધા લગ્ન પ્રસંગ સાથે થાય છે તો બધી જગ્યાએ હાજરી આપવી મુશ્કેલ બને છે, પણ તમારે ત્યાં તો જરૂર આવશું. જુઓ ને, આ કેટલી બધી કંકોત્રીઓ આવી છે. એક બાજુ લોકો કહે છે સમાજમાં સગાઈ માટે છોકરી મળતી નથી, તો પછી આટલા બધા લગ્ન પ્રસંગ કેવી રીતે થાય છે? હા, તમારી વાત સાચી છે. સમાજમાં છોકરાઓની સરખામણીમાં છોકરીઓની સંખ્યા ઓછી છે, પણ સાવ ઓછી છે એવું તો નથી જ. પણ હાલ સમાજમાં સગાઈ બાબતે એક એવી નેગેટિવ માનસિકતા ઊભી થઈ છે જેના લીધે સગાઈ એ આજનો સરકતો પ્રશ્ન બની ગયો છે. એટલે જ કહું છું કે તમારા દેવીલનું પણ ક્યાંક જલ્દીમાં જલ્દી ગોઠવી દો તો સારું. પણ તમે તો જાણો જ છો કે અત્યારે છોકરીઓ શોધવી એટલે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ છે. તોય તમારા નજરમાં કોઈ હોય તો જોતા રહેજો. હા, ચોક્કસ. પણ તમારે તો સાટાપેટાથી કરવાનો વિચાર હશે ને? એવું કંઈ નથી. સમય અને સંજોગ પ્રમાણે જેમ મેળ આવે એમ આપણે તો તૈયાર જ છીએ. બાકી છોકરાનો મેળ આવવો જોઈએ. ખરેખર તમે બહુ
ફ્લેક્સિબલ વિચારો ધરાવો છો હો. કોઈ જગ્યાએ વાત હશે તો ચોક્કસ તમને જાણ કરીશું. ચાલો ત્યારે અમે નીકળીએ. અરે પણ કઈ ચા પાણી એવું? હજુ ઘણી બધી કંકોત્રીઓ આપવાની છે એટલે મોડું થાય છે. પછી આવીશું ક્યારેક અજયની વહુને લઈને. એ સારું. તમે બધા લગ્નમાં આવવાનું ભૂલતા નહીં. હા હા, ચોક્કસ. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો. અરે શું થયું? આ લગ્નના ગાણા ગાવાની જગ્યાએ તું કોના નામની પોક મૂકી છે? જોયું? આ અજય દેવિલના જેવડો જ હતો તો એનું ઠેકાણું પડી ગયું અને આપણા દેવિલનું એટલે એટલે તું કહેવા શું માંગે છે? એટલે એ જ કે હવે દેવિલ માટે છોકરી શોધવાનું કરો. હે મારી માં, તું તો મારી સામે જો. હે માં ઉમિયા, જો મારા દેવિલનું ઠેકાણું પડી જશે ને તો હું તારા ઉત્સવમાં ચાલતી આવીને ચુંદડી ચડાવીશ. મા બાપે શોધેલી છોકરી તો અત્યારના છોકરાઓને ગમતી નથી, તો પછી ભલે ને એ જાતે જ શોધતા, પછી ગમે તેવી હોય. અને જો હું આ બાબત વિશે કોઈ ટેન્શન લેવા માંગતો નથી, કેમ કે તને તો ખબર જ છે આપણો દેવિલ જાતે જ છોકરી શોધી લે એવો છે. પપ્પા, તમે મને ચેલેન્જ આપતા હોય તો હું એને સ્વીકારવા જરાય નહીં જ કહું. જોયા એના તેવર? તેવર તો હોય જ ને, તમારો દીકરો છું. શોધી લો તારે, જોઈએ. હે ભગવાન, આ બાપ દીકરાને વાદ વિવાદ સિવાય કશું આવડતું જ નથી. અને દેવિલ, તું છોકરમાં જ છોડ, થોડો ગંભીર બન. અત્યારના સમયમાં સગપણ કરવું એટલું સહેલું નથી. સમાજમાં છોકરીઓની સંખ્યા ઓછી છે એટલે અચ્છા ઘરના છોકરાઓ બેસી રહ્યા છે. મમ્મી, તું ચિંતા નહીં કર, બધું જ થઈ જશે. એટલે એનો મતલબ તે ક્યાંય શોધી રાખી છે? એવું હોય તો અમને જણાવ, અમે પણ વાત કરીએ. કેમ? હું વાત કરું એવો નથી? જેવા બાપ એવા જ દીકરા, બેમાંથી એકેયને નહીં પહોંચાય. અરે મમ્મી, મમ્મી મારી વાત તો સાંભળ. મમ્મી, મમ્મી. શેઠ, ઓ શેઠ, લ્યો આજે તો શેઠ ઓફિસમાં પણ નથી આવ્યા કે ઘરમાં નથી દેખાતા. હવે મારે માર્કેટમાં પેમેન્ટ લેવા જવું તો કેવી રીતે જવું? કાંઈ નહીં, જેવા પડ્યા એવા દેવા છે. ઓહો, સવારે જાનુડીનો ફોન. આઈ લવ યુ જાનુડી. સાચું કહું, જ્યારે તારો ફોન આવે છે ને, દિલને એક ચેન મળી જાય છે. શું વાત કરે છે? કાલે કોલ પર જે ગીત ગાયું તને ખૂબ જ ગમ્યું. હા, એ મારું મનપસંદ ગીત છે. એક વાત પૂછું? સાચું બોલજો હો. હું સારું ગાવતો છું ને? થેન્ક યુ. અરે તું જ મારી દાની, તું જ મારી શિફોન, તું જ મારી તરકી ને તું જ મારી ગુલ્ફી. ના, આ બધા છોકરીઓના નામ નથી, આ તો સાડીઓના નામ છે. હું જ્યાં નોકરી કરું છું ને
ત્યાં આવી સાડીઓના જ સોદા થાય છે. તો એક કામ કર, પાર્ટી જોડે એનો પણ સોદો કરી દે. હું તને પછી ફોન કરું છું. અરે શેઠ, તમે ક્યારે આવ્યા? લ્યો, મારા જ ઘરમાં મને જ સવાલ. એવું નથી, હું આવ્યો ત્યારે તમને જોયા નહોતા એટલે. ક્યાંથી જુએ ભાઈ, તારું ધ્યાન જ પેલી ફોનવાળી સિલ્વર શિફોન અને દાણીમાં હતું. તો પછી કોણ છે? શેઠ, મારી સગાઈ થઈ ગઈ છે એની સાથે. જો ભાઈ, ચાલુ ન કરીએ ફોન નહીં કરવાનો. અને સામેથી આવે તો કાપી નાખવાનો. શેઠ, માંડ માંડ ઠેકાણું પડ્યું છે. જો એનો ફોન કાપીશ ને તો એ મારી સાથેનું કનેક્શન કાપી નાખશે. એટલે તમારે પગાર કાપવો હોય તો કાપો, પણ સગાઈ તૂટે તેવું ના કરો. શું આજનો યુવાન છોકરીઓની સામે આટલો બધો હોશિયારો બની ગયો છે? હે ભગવાન. લે હવે આ ચલણ, પેમેન્ટ લઈ આવજે. અને હા, ચેક બેંકમાં ભરી દેજે. અને પછી સીધો જ ઓફિસે આવજે. ચાલ, મને ચોકડી સુધી છોડી દે. દેવેલ, ઓ દેવેલ, આ ઘરમાં તો કોઈ દેખાતું જ નથી. દેવેલ. નમન, તું અરે ક્યારે આવ્યો યાર? અરે તું બહુ ભૂલક્કડ છે યાર. તે જ તો મને કહેલું કે કાલે 2 વાગે મારા ઘરે મળીશું. હા, અરે યાર સોરી, પણ હમણાં ઘરમાં થોડું ટેન્શન વાળું વાતાવરણ છે તો હું ભૂલી જ ગયો. કેમ ભાઈ, શેનું ટેન્શન? અત્યારે વળી બીજું શેનું ટેન્શન હોય? થોડા દિવસથી ઘરમાં મારી સગાઈ વિશેનું ભૂત દોડવા લાગ્યું છે. આખો દિવસ બસ સગાઈ સગાઈ ને સગાઈ. ભાઈ, હવે આ પ્રશ્ન તારા એકલાનો નથી. મારા માટે પણ સગાઈ મોટી સમસ્યા બની ગઈ છે. પણ સમાજમાં છોકરીઓની સંખ્યા ઓછી છે, તેમાં આપણો શું વાંક? અને તને ખબર છે, અત્યારે આપણા જેવા વાંઢાઓને લોકો ગુનેગાર કે આતંકવાદીઓની જ નજરે જુએ છે. મને લોકોની ફિકર નથી, પણ ઘરના જ લોકો પ્રેશર કરે છે. એટલે કરવું તો શું કરવું? જો ભાઈ, તારી અને મારી સમસ્યા એક જ છે. હવે એમ ના કહેતો કે એનું સોલ્યુશન પણ એક જ છે. બી સિરિયસ યાર. જો મારી નજરમાં એક ઉંમરલાયક કાકા છે. એટલે મારે કાકા સાથે લગ્ન કરવાના? હા યાર, મારી પૂરી વાત તો સાંભળ. હું જે કાકાની વાત કરું છું એમના ધ્યાનમાં કોઈ છોકરી હોય તો આપણને બતાવે. એ કાકા આપણા સમાજમાં છોકરા છોકરીઓનું શક પણ કરવામાં માહેર છે. તો એમને મળીને વાત કરીએ, બીજું તો શું. મેં પપ્પાને કહેલું કે મને કોલેજ કરવા દો. અરે ભણતો હોઈશ તો ગમે ત્યાં સેટિંગ થઈ જાય, પણ એમને મને ધંધામાં સેટ થઈ જવાનું કહ્યું. તેમાં ખોટું શું છે? જો ભાઈ, આપણા સમાજમાં તો ધંધાદારીઓની બોલબાલા છે. મશીન ચાલવા જોઈએ, મગજ ચાલે કે ના ચાલે એની સાથે કોઈ લેવા દેવા નથી. અને આમ પણ તારું તો ગમે ત્યાં ગોઠવાઈ જશે, પણ મારું શું ભગવાન જાણે. ચાલ, પેલા કાકાનો ચાની દુકાને આવવાનો સમય થઈ ગયો છે. સમયસર જઈશું તો એમને મળી શકાશે. હા ચાલ. હે ભગવાન, ક્યાં ગયો દેવિલ? પ્રિયાનો ફોન. હેલો, બોલ બેટા, કેવી ચાલે છે તારી પરીક્ષાની તૈયારી? અરે હા હા, એ જ તમારી ભાષામાં ઇન્ટર્નશીપ. 3 વર્ષથી પોતાની દીકરી દૂર હોય એને ચિંતા તો થાય જ ને બેટા. પણ તારે ડૉક્ટર બનવાનું સ્વપ્ન પૂરું કરવા માટે મમ્મીથી દૂર તો જવું પડે ને. પણ હવે જલ્દી ઘરે આવી જા. હા, દેવીલ પણ મજામાં છે, પણ હમણાંથી થોડો ટેન્શનમાં રહે છે. એ તો સગાઈ બાબતમાં તારા પપ્પા જોડે શરત મારી છે ને એટલે. તું તો જાણે જ છે આ બંનેની મસ્તી.
અને પ્રિયા, તું જલ્દી ઘરે આવે તો તારા અને દેવિલના બંનેની સગાઈની ક્યાંક વાત કરી શકાય. બેટા, અત્યારે ચાંદલાથી કન્યા મળવી મુશ્કેલ છે, એટલે સામાસાટે જ કરવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. હલો, હા હા, હલો પ્રિયા, પ્રિયા, હલો. ખબર નહીં કેમ આ ભણેલી છોકરીઓ સગાઈનું નામ દઈએ એટલે વાત કાપતી જશે. અહીં તો કોઈ કાકા દેખાતા નથી. અરે ભાઈ, તું ભારે ઉતાવળ કરે છે યાર. એ કાકા એમના ટાઈમે જ આવે છે, પણ આવે છે ચોક્કસ. અહીં એમની રોજની બેઠક છે. આવ, બેસ અહીં. ઓકે યાર, તું એમને ઓળખે છે ને બરાબર? હા ભાઈ, બરાબર ઓળખું છું, અને એકાદ વાર મળેલો પણ છું. એનો મતલબ તે તારી આ વાત એમને પહેલેથી કરેલી, એમ જ ને? ના, પણ પપ્પાને એમનું કંઈક કામ હતું, મકાન ભાડે આપવા બાબતે એમને એકવાર મળેલો. હું આ ચાવાળાને પૂછી લઉં. ભાઈ, પેલા પસા કાકા કેટલા વાગે આવશે? તમારે સગાઈ માટે એમને મળવું હતું? હા, એના માટે જ. પણ તમને કઈ રીતે ખબર પડી કે અમે સગાઈ માટે જ આવ્યા છીએ? ભાઈ, આ તો અનુભવ બોલે છે. અરે રોજના 4-5 લોકો જે પણ પસા કાકાને મળવા આવે છે તે બધા સગાઈ માટે જ આવે છે. કાકાએ તો મારી ચાની લારી પાસે બેસીને ઘણાની જિંદગીઓ સાધી દીધી છે. ઓકે ઓકે ભાઈ, પણ તું એ કે ને કે પસા કાકા ક્યારે આવશે? બસ હવે એમનો આવવાનો ટાઈમ થઈ ગયો છે. આ જુઓ, આ પેલા આવે પસા કાકા. દેવિલ, જો પસા કાકા આવી ગયા. નમસ્તે કાકા. નમસ્તે ભાઈ, કેમ છો? બસ મજામાં છીએ ભાઈ. આવો ની, બેસો, અહીંયા બેસો. પણ તમારી કઈ ઓળખાણ ના પડી. કોના મોટિયાળા છો? કાકા, હું કાર્તિકના ભાઈનો દીકરો નમન. યાદ છે આપણે પેલા ડિંડોલીમાં ઘર ભાડે આપવા બાબતે મળેલા? હા, યાદ આવ્યું ભાઈ. આ તો શું બેટા, ઉંમર થઈ એટલે યાદ શક્તિ ઓછી થઈ જઈ છે. શું ચાલે છે બેટા? મજામાં છું કાકા. તમે ચા પીશો ને? ચા પીવા તો અહીં આવ્યો છું. તમારી ઈચ્છા હોય તો ભેગી મારીએ મંગાવી લ્યો, તાણે બીજું શું. ભાઈ, 3 કટિંગ લાવ. કાકા, આ મારો મિત્ર દેવિલ છે. કોનો છોકરો છો ભાઈ તું? હિતેશભાઈ અમથારામ. હારી ગોળી ઓળખું છું ભાઈ. હો, તારા બાપાને. બોલ, કોઈ ખાસ કામથી મળવા આવ્યો કે બસ એમ જ? કાકા, વાત એમ હતી કે... બોલ ને ભાઈ, એમાં શું ગભરાય છે ભલા માણસ? હગાઈની વાત કરવા અહીંયા આવ્યા છે, સાચું બોલો. હા કાકા, તમે તો મારા દિલની વાત કરી દીધી, પણ તમને કઈ રીતે ખબર પડી? ભાઈ, આ માથે ધોળા એમને એમ નહીં આવ્યા, અને હાલ તમારા જેવા જવાનીઓની તો મોટી ઉપાધિ આ છે ભાઈ. બધા ગામમાં હાલ ઓની જ માથાકૂટ ચાલે છે. હવે તમારા બેને પ્રોબ્લેમ શું છે ભાઈ? કાકા, તમે કીધું એ જ, સગાઈની રામાયણ. હા કાકા, એટલે જ તો તમને મળવા આવ્યા છીએ. કેમ કે તમે વડીલ છો, સમાજમાં બધે હરે ફરો છો, એટલે તમારા લોકો સાથે સંપર્ક વધારે હોય, તો અમારા લાયક કોઈ વાત હોય તો જરા નજરમાં રાખજો ને. ચોક્કસ ભાઈ. લે, તારી હોમ જ ફોન કરું છું 1-2 જગ્યાએ. પણ હા, તમારા બેની ઉંમર કેટલી છે ભાઈ? એ તો પેલા જાણવું પડે ને. અમારા બંનેની ઉંમર એક જ છે, 24 વર્ષ. પણ છોકરી ઉંમરમાં જરાક એકાદ વર્ષ મોટી નાની હોય તો ચાલશે. બરોબર. લે, મારું બેટું મોબાઈલમાં તો બેલેન્સ તો છે નહીં,
હવે શું? લ્યો કાકા, મારા ફોનમાંથી ફોન કરો એવું હોય તો. ના ભાઈ, એમ ના કરાય. ફોન તો મારા ફોનથી જ કરવો પડે. આટલામાં ચોક બેલેન્સ કરવાવાળો હોય તો જો ને. ના કાકા, એની જરૂર નથી. હું પેટીએમથી તમારામાં બેલેન્સ કરી દઉં છું. તમારો નંબર બોલો. મારું બેટું નંબર તો યાદ નહીં, પણ લે આ ડાયરીમાં નંબર લખેલો છે. હા, આવ્યું ભાઈ આવ્યું. ટૂ અવાજ તો આવ્યો. કેટલાનું કર્યું ભાઈ? કાકા, કેટલાનું કર્યું એની ચિંતા છોડો અને વાત કરો. સારું ભાઈ સારું. અશોક? હા હા ભાઈ, પછા કાકા બોલું છું. વાત થાય એવો ટાઈમ છે? હા, તો હગા માટે એક બે વાતો છે, તો વાત કરવી હતી. શું? હામા માટે કરવાનું છે? એમ, ઊભો રે જરા, પૂછી લઉં. ભાઈ, તમારા બેમાં કોઈને હમાહાટા થાય એવું છે? હા ભાઈ અશોક, હું રાતે ફોન કરું છું બધું પૂછીને. આ સમાજમાંથી કન્યા વિક્રયનું દુઃખ મથીને ગયું હતું અને હવે પાછું બેઠું. મારું બેઠું હવે બધા હમાહાટામાં વળ્યા છું. હં ભાઈ, હવે બહુ કાઠું કામ ચાલ્યા. હો હા હા, તો કોઈ બીજે ટ્રાય કરી જુઓ. મનસુખભાઈ બોલ્યા? હા ભાઈ, પછા કાકા બોલું છું. ભાઈ, તારી સોળીનું હગું ચોય કર્યું? હા, તો એક બે જગ્યાએ વાત હતી, તો વિચાર હોય તો પૂછું. હા હા, બોલો શું? ખાતું? હા, ઊભા રહ્યો. તમે આટલા વર્ષથી સુરતમાં રહો છો તો ક્યાંય ગાળાગાળી કરીએ છે? ગાળાગાળી? ગાળાગાળી? ના કાકા. ના કાકા, અમે તો ભગત માણસ. અલ્યા, ગાળાગાળી એટલે ગાળો લેવો અને ગાળો વેચવો. તો તમારી પાસે ખાલું તો હશે ને? ના કાકા, અમારી પાસે તો ખાલું નથી. તો ખાલું નથી તો તમે લુખ્ખા. હા ભાઈ, શું કીધું? ગાડીઓ? ભાઈ, તમારે તો ગાડીઓ તો હશે ને બે ભાઈ? હા ભાઈ, ગાડીઓ તો છે. શું કીધું? જમીન? ભાઈ, જમીન કેટલી છે? ભાઈ, 5 વીઘા જમીન છે. તો 5 વીઘા જમીન એટલે ખાતું પીતું ઘર તો કહેવાય. હો ભાઈ, બોલો, વિચાર હોય તો વાત કરું. શું? છોકરાને બૂનો ચેટલી છે એમ? ભાઈ, તારા બૂનો ને ફઈઓ ચેટલી છે? ભાઈ, એક છોકરાને એક ફઈ અને એક બૂન છે, અને બીજા છોકરાને 5 ફઈઓ અને 2 બૂનો છે. એ સારું, કશો વાંધો નહીં. હો ભાઈ, વિચારીને કહેજો. લે ભાઈ, તારા માટે તો વિચાર કરશે, પણ તારા માટે તો ચોકડી વાગી ભાઈ. ચમક તારા મોમેરો વધી જાય છે ભાઈ. કાકા, આટલા બધા નખરા? આ તો સગાઈ કરવાની છે કે સોદો? શું કરું ભાઈ, સમય જ એવો ચાલે છે. તો હા, યાદ આવ્યું ભાઈ, તમે બે કેટલું ભણ્યા છો લે? હું તો 12 પાસ છું. મેં કોલેજ કરી છે. એક વાત છે ભાઈ, એમને ભણેલો છોકરો જોવો છે તો હું કાલ રૂબરૂ મળીને વાત કરું. એક બીજી છોડી એ ધ્યાનમાં છે, પણ એના બાપનું ઘર માપનું છે. પણ જો તમારે હગું કરવું હોય 5 લાખ રૂપિયા પહેલાં આપવા પડે ભાઈ. તમારા બેમાં કોઈની તૈયારી હોય તો કહેજો, આપણે એ વાત નંખાવીશું. પણ હા, જે હોય જલ્દી કહેજો. હો કાકા, આ છોકરીના મા બાપ
સગાઈ વખતે પૈસા માગે એ તો પહેલી વાર સાંભળ્યું. હા સાચી વાત છે, પણ મને એવું લાગે છે કે ભાઈ લોકો મજબૂરીનો ફાયદો ઉઠાવશે અને લોકો લગ્નની લાલચમાં આપવાય તૈયાર થઈ જાય છે. ભાઈ આ દહેજ પ્રથા બંધ નથી થઈ, ખાલી ખભા બદલોણ્યા. હાલ જે થઈ રહ્યું છે ને એ સમાજ માટે લાલ બત્તી સમાન છે. અને કાકા, તમે અમારા માટે આટલી તકલીફ લીધી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અરે ભાઈ એવું કંઈ હોય, અમારા જેવા વડીલો નવરા જ હોઈએ તો સમાજમાં કોઈનું સારું થતું હોય તો કરીએ, અને બેટા અમે તો ખાલી ઇશારો જ કરીએ છીએ, બાકી તો હોના નસીબ. સાવ સાચી વાત કીધી કાકા. કાકા એ તો ઠીક, તમે બધાની સગાઈ મારી લારી પાસે બેસીને કરાવો છો, તો કોઈ દિવસ મારી સામે તો જુઓ. અરે 28 વર્ષનો થઈ ગયો છું અને હું પણ પાટીદારનો દીકરો છું, તો મારી પણ ક્યાંક વાત ચલાવો ને, મારે પણ સગાઈ કરવી છે. સારું ભાઈ, તારા લાયક કોઈ છોડી હશે તો તારું એ ઠેકાણું પાડી દઈશું. ચાલો હું જાઉં છું. ભાઈ એ તો ઠીક છે, પેલા ચાવાળાને પૈસા આપ્યા કે નહીં? હા કાકા, એને પૈસા આપી દીધા એ છે. પછી આપણે બધા લુખા. ના ના કાકા, એવું આપી નથી. આપી દીધા. ક્યાં જવાનું છે તમારે? બસ આ પેલી ચોકડી ઉપર. ચાલો અમે તમને છોડી દઈએ ત્યાં.